સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં કાવ્ય 3 પ્રહેલિકા આપેલું છે. આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું અને પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલો છે એ પણ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રહેલિકા પહેલાં આપણે પ્રહેલિકા જે આપેલી છે એનું વાંચન કરીએ. બરાબર છે? પ્રહેલિકા એટલે ઉખાણા. તમને ઉખાણા પૂછવામાં આવ્યા છે અને સાથે એની અંદર જ તમને એનો જવાબ આપેલો છે. એક ચક્ષુન કાકો અયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસમ ધાન્ય ભક્ષણમ. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ન ચ યો જાનાતિ સ પંડિતઃ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિઃ ચલતી વાયુવેગેન પદમેકં ન ગચ્છન્તિ. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભોજનાન્તે ચ કિં પેયં જયંતઃ કસ્ય વે સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. બરાબર? આ પ્રહેલિકા છે. હવે આપણે પહેલો શ્લોક જોઈએ. એક ચક્ષુન કાક અયમ. જો સંધિયુક્ત શબ્દ છે કાકોડમ એટલે કાકઃ વત્તા અયમ કાકઃ અયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ. એટલે કે એક ચક્ષુ એક આંખવાળો છે કાકો અયમ ન પરંતુ કાગડો નથી. બિલમ ઇચ્છન્ન પન્નગઃ દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે વર્ધતે ઘટે છે અને વધે છે. ન સમુદ્રો ન ચંદ્રમા પણ સમુદ્ર નથી અને ચંદ્રમા પણ નથી. આપણને બધાને ખબર છે કે જ્યારે પૂનમ આવવાની હોય ત્યારે ચંદ્ર છે એ વધતો જાય અને અમાસ આવવાની હોય ત્યારે ચંદ્ર ઘટતો જાય. એવી જ રીતના સમુદ્રમાં પણ હોય. બરાબર? સમુદ્ર અને ચંદ્રમાં વધઘટ ચાલતી હોય. એટલે અહીં તમને સવાલ કર્યો છે કે એક આંખવાળો છે પણ કાગડો નથી. આપણને ખબર છે કે એક આંખ કયા પક્ષીને છે? તો કે કાગડાને. એટલે એક આંખ છે પણ કાગડો નથી. પછી સાપ દરમાં જાય એટલે દરમાં જવાની ઈચ્છા છે પણ એ સાપ નથી. વધે છે અને ઘટે છે પણ નથી ચંદ્રમા કે નથી સૂર્ય. તો બોલો એ કોણ છે? તો જવાબ આવે છે સોય. સોયને ઉપર એક નાકું હોય. બરાબર? એટલે એક આંખ થઈ. પછી તો કે એ બિલમાં જવાની, બિલ એટલે કે દરમાં જવાની ઈચ્છા રાખે છે. એટલે જે કપડું હોય એની અંદર જાય બહાર નીકળે, અંદર જાય બહાર નીકળે. બરાબર? એટલે દરમાં જવાની ઈચ્છા રાખે છે. ક્ષીયતે વર્ધતે એનો દોરો વધે ને ઘટે. બરાબર? એટલે જવાબ આવશે સોય. સોય એટલે કે સૂચિકા. બરાબર? એક ચક્ષુ ન કાકો અયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. તો એ પ્રહેલિકા છે એનો ઉત્તર છે સૂચિકા એટલે કે સોય. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્ર ધાન્ય ભક્ષણમ. એટલે કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા 4 મુખ છે પણ બ્રહ્મા નથી. આપણે બધા દેવી દેવતાઓને જોઈએ છે
તો એમાંથી બ્રહ્માજી એક જ એવા દેવ છે કે જેને 4 મુખ છે, બરાબર. તો 4 મોઢા છે પણ એ બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર, વૃષ એટલે બળદ, બળદ ઉપર આરૂઢ એટલે કે બેસનાર, બળદ ઉપર બેસનાર છે પણ શંકર નથી. આપણને બધાને ખબર છે કે શંકર ભગવાન શેના ઉપર બિરાજમાન હોય, તો કે બળદ ઉપર. એટલે બળદ ઉપર બેસે છે પણ શંકર નથી. નિર્જીવ ચ નિરાહારી, નિર્જીવ છે અને નિરાહારી છે. નિર્જીવ એટલે જેમાં જીવ નથી, નિરાહારી એટલે જે આહાર નથી કરતું, ભોજન નથી કરતું એવું. નિર્જીવ છે, નિરાહારી છે. છતાં અજસ્ત્ર ધાન્યમ ભક્ષણમ, છતાં એ હંમેશા અનાજનું ભક્ષણ કરે છે, અનાજને લઈ લે છે. તો એ કોણ છે કે જે 4 મુખ છે પણ બ્રહ્મા તો નથી, બળદ પર બેસે છે પણ શંકરય નથી, નિર્જીવય છે અને નિરાહારી છે, અને છતાંય એ અનાજનું ભક્ષણ કરે છે. એ આહાર લેતું નથી પણ તોય અનાજ લે છે. તો એ કોણ છે? તો એનો જવાબ આવશે હલમ. હલમ એટલે હળ. હળ છે એના આગળના જે 4 ભાગ છે એને 4 મોઢા કીધા છે. પછી એ બળદ ઉપર સવાર થાય છે, એટલે બળદ ઉપર આપણે હળ મૂકીને હળ ચલાવીએ એ, એટલે બળદ ઉપર સવાર થાય હળ. એ નિર્જીવ વસ્તુ છે અને નિર્જીવ હોય એ કાંઈ આહારય કરતા ન હોય, અને છતાંય એ અનાજનું ભક્ષણ કરે છે. એટલે આપણે હળ ચલાવીએ તો અનાજ લઈ લે છે ને, એટલે હળ એનો ઉત્તર છે. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સપંડિત. અપદો દૂરગામી, અપદ, અપદ, પદ એટલે પગ, અ એટલે નથી, પગ વિનાનો છે. દૂરગામી ચ જેને પગ નથી છતાં દૂર સુધી જાય છે. સાક્ષરો ન ચ પંડિત સાક્ષર છે પણ પંડિત નથી. અમુખ સ્ફુટવક્તા ચ યો જાનાતિ સપંડિત મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ રીતે બોલી શકે છે. અમુખી એટલે મુખ નથી, એને મુખ નથી પણ છતાંય એ બોલે છે એ સ્પષ્ટ બોલે છે. તેને જે જાણે છે એ પંડિત છે. બોલો તે કોણ? તો જવાબમાં આવશે પત્રમ. આપણે લખેલો પત્ર એટલે લિખિતમ પત્રમ. પત્ર છે એ અમુખી છે, બોલી નથી શકતો, બરાબર, અને છતાંય દૂર સુધી જાય છે. એને પગ નથી, બરાબર, મુખય નથી ને પગય નથી, છતાંય એ પત્ર છે એ આપણને બધું જ કહી દે છે, દૂર દૂર સુધી જાય છે, અને એ સ્પષ્ટ બોલે છે. એટલે અંદર જે લખેલું હોય એ આપણને સ્પષ્ટ સમજાય છે, અને એને જે જાણી જાય એને પંડિત કહેવાય છે, બરાબર. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છન્તિ. પર્વતાગ્રે પર્વતની ટોચ ઉપર, આગ્રે એટલે આગળ, પર્વત એટલે પર્વત, પર્વતનો આગળનો ભાગ, પર્વતનો ઉપરનો ભાગ જે આગળનો હોય એને શું કહેવાય? ટોચ, બરાબર ને. પર્વતની ટોચ પર રથ ચાલે છે. ભૂમો તિષ્ઠતિ સારથી, અને એનો સારથી જમીન પર રહે છે અથવા જમીન પર બેસે છે. પર્વતાગ્રે રથો યાતિ, પર્વતની ટોચ પર રથ ચાલે છે. ભૂમો તિષ્ઠતિ સારથી, જમીન ઉપર તેનો સારથી રહે છે. ચલતી વાયુ વેગેન, વાયુના વેગથી ચાલે છે. પદમેકમ ન ગચ્છતિ, એક પગલું પણ આગળ ચાલતો નથી. હવે આ રથ કેવો છે? તો કે પર્વતની ટોચ ઉપર રહે છે, બરાબર, અને એનો સારથી પાછો જમીન ઉપર બેઠે, વાયુ વેગે ચાલે એટલે હવાની જેમ ચાલે, અને તોય એક ડગલુંય આગળ ચાલી શકતો નથી. તો આપણને વિચાર આવે કે વાયુ વેગે ચાલતું હોય ને આગળ એક ડગલુંય ન ચાલે, એવું તો કઈ રીતે બને? તો એનો ઉત્તર છે કુંભારસ્ય ચક્રમ, એટલે કુંભારનો ચાકડો. કુંભારનો ચાકડો જે આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ એ. કુંભારનો ચાકડો ક્યાં હોય? તો કે
ઉપર આમ મૂકેલો હોય, બરાબર. એટલે પર્વતની ટોચની જેમ એમ ઉપર હોય, પણ એને ચલાવનાર ક્યાં હોય? તો કે જમીન ઉપર બેઠો હોય. એટલે પર્વતની ટોચ ઉપર ચાકડો ભલે હોય, પણ જમીન ઉપર તો એનો ચલાવનાર બેઠો હોય. પછી ચાકડો છે એ ફૂલ સ્પીડમાં ચાલતો હોય, એટલે હવાની જેમ ચાલતો હોય, પણ એક ડગલું ચાકડો આગળ ચાલી શકે નહીં. એટલે ઉત્તર આવશે કુંભારસ્ય ચક્રમ, કુંભારનો ચાકડો. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. આપણે રામાયણ સાંભળી છે ને, તો રામાયણનો એક ભાગ છે એમાંથી આ ઉખાણું લીધેલું છે કે જ્યારે સીતાજી છે એ અશોક વાટિકામાં બેઠા હોય ત્યારે રામ હનુમાનજીને મોકલે છે પોતાની મુદ્રિકા લઈને. એને અહીં સવાલના રૂપે આપણને પૂછેલું છે. સુવર્ણસ્ય સુવર્ણસ્ય સુવર્ણસ્ય, અહીં સુવર્ણ શબ્દ છે એના 3 અર્થ દેખાડ્યા છે, એ આપણે હમણાં સમજીએ. ઉચ્ચ કુળની હે જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. સુવર્ણના 4 જે અર્થ છે એ 4 અર્થ આપણે જાણીશું, એટલે આપણને આ ભાષાંતર છે એ સમજાશે. સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, બરાબર. સુ એટલે સારી, વર્ણ એટલે કુળ, ઊંચા કુળની. પછી છે સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારની. પછીનું સુવર્ણ છે એ ચળકતો એટલે કે ચમકીલું જે હોય એ, કે જે ચમક આપે એના માટે છે. અને પછીનું જે સુવર્ણ છે એ સોનાના અર્થમાં છે. એટલે ઉચ્ચ કુળની, શ્રેષ્ઠ પરિવારની અને સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની સોનાની વીંટી તમારા માટે મોકલી છે, બરાબર. ભોજનાંતે ચ કિમ પેય જયંત કસ્ય વે સુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ. અહીં સવાલ કરેલા છે ને છેલ્લી લીટીમાં હારોહાર એના જવાબ આપેલા છે. તક્રમ શક્રસ્ય દુર્લભમ, બરાબર. ભોજનાંતે ભોજનના અંતે, કિમ પેયમ શું પીવું જોઈએ, જયંત કસ્ય વે સુત જયંત કોનો પુત્ર છે, સુત એટલે પુત્ર. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું કહેવામાં આવ્યું છે. તો પેલું છે ભોજનના અંતે શું પીવું જોઈએ, એનો જવાબ છે તક્રમ. તક્રમ એટલે છાશ. જયંત કસ્ય વે સુત એટલે જયંત કોનો પુત્ર છે, તો ઇન્દ્રનો. અને કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું છે, તો કે દુર્લભ છે. પહેલી લીટીમાં જે સવાલ છે એના જવાબ છેલ્લા 3 શબ્દમાં આપેલા છે. તક્રમ, શક્રસ્ય અને દુર્લભ, એ 3 સવાલ અને એના 3 જવાબ. ભોજનના અંતે શું પીવું જોઈએ, જયંત કોનો પુત્ર છે, વિષ્ણુપદ કેવું છે, એ 3 સવાલના જવાબ નીચે આપ્યા છે. છાશ, ઇન્દ્ર અને દુર્લભ, બરાબર. એટલે કે ભોજનના અંતે આપણે શું પીવું જોઈએ, તો કે ભોજનના અંતે તક્રમ એટલે છાશ. પછી ભોજનના અંતે ચ પેયમ પેયમ જયંત કસ્ય વે સુત એટલે જયંત કોનો પુત્ર હતો, તો કે ઇન્દ્રનો. વિષ્ણુપદમ કથમ પ્રોક્તમ વિષ્ણુનું પદ કેવું છે, તો કે વિષ્ણુનું પદ દુર્લભ છે, એ જેવા તેવા વ્યક્તિને મળે નહીં, બરાબર. હવે આપણી પ્રહેલિકા છે એ પૂર્ણ, આપણે સમજ્યા. હવે આ પ્રહેલિકા છે એનો સ્વાધ્યાય પણ આપણે કરી લઈએ, એટલે પછી આપણે સ્વાધ્યાય પોથી સારી રીતે લખી શકીએ અને પરીક્ષામાં પણ આવડી જાય, બરાબર. તો ચાલો સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો. કાકો અયમ, બરાબર, સંધિયુક્ત શબ્દ છે. કાકો કાકહ વત્તા અયમ. બીજું છે પન્નગહ, બીજું પન્નગહ. ત્રીજું છે અજસ્નમ, અજસ્નમ. ચોથું છે સ્ફુટ વક્તા, સ્ફુટ વક્તા. પાંચમું છે પર્વતાગ્રે અને છેલ્લું છે ભોજનાંતે, બરાબર. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં સંસ્કૃતમાં સવાલ આપ્યા છે, આપણે એના જવાબ સંસ્કૃતમાં લખીશું.
એક ચક્ષુઃ કઃ અસ્તિ, એક આંખ કોને છે? તો આપણે પહેલા શ્લોકમાં જોયું, એક ચક્ષુ સૂચિકા ચ કાકઃ અસ્તિ, એક આંખ કાગડાને પણ છે. અને આપણે જે પહેલી પ્રહેલિકા હતી એનો ઉત્તર જોઈએ તો એનો ઉત્તર સોય હતો. તો એના અર્થમાં એ છે કે સોયને એક જ હોલ હોય એટલે એક જ કાણું છે, તો એ પણ એક આંખના રૂપમાં જ અહીંયા ગણી છે. એટલે એક ચક્ષુ સૂચિકા ચ કાકઃ અસ્તિ. બીજું, કહ ધાન્ય ભક્ષણમ કરોતિ, કોણ ધાન્ય એટલે અનાજ, અનાજનું ભક્ષણ કરે છે. હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ, કોણ ધાન્ય ભક્ષણ કરે? તો કે હલમ, હલમ એટલે હળ, હળ ધાન્યનું ભક્ષણ કરે છે એટલે ધાન્ય ખાય છે. હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. ત્રીજું, સારથિ કુત્ર તિષ્ઠતિ, સારથી ક્યાં બેઠેલો છે? સારથિ ભૂમો તિષ્ઠતિ, સારથી છે એ જમીન પર બેઠો છે. આપણે કુંભારનો ચાકડો જોયો, એમાં કુંભારનો ચાકડો છે તો એ રથનું જે પૈડું છે એને રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે ચાકડાને, બરાબર? એ ચાકડાને રથનું પૈડું આપ્યું છે એમ માની અને એને રથની ઉપમા આપી. તો એ રથ ચલાવનાર જે સારથી છે એ ક્યાં બેઠો છે? તો કે ચાકડો ચલાવનાર કુંભાર છે એ તો જમીન ઉપર બેઠો હોય, એટલે કુંભાર છે એ ક્યાં બેસે? તો કે જમીન પર, એટલે એને સારથી માનવામાં આવ્યો છે. સારથિ ભૂમો તિષ્ઠતિ. રથઃ કુત્ર યાતિ, રથ ક્યાં છે? રથઃ પર્વતાગ્રે યાતિ. પાંચમું, રામેણ કા પ્રેષિતા, રામે શું મોકલ્યું હતું? રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા, રામેણ રામે સુવર્ણસ્ય સોનાની, મુદ્રિકા એટલે વીંટી, રામે સોનાની વીંટી પ્રેષિતા એટલે મોકલી. છઠ્ઠું, જયંત કસ્ય પુત્ર, જયંત કોનો પુત્ર છે? જયંત શક્રસ્ય પુત્ર, જયંત ઇન્દ્રનો પુત્ર છે. હવે પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા છે ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ, 4 મુખ કોને હતા? તો બ્રહ્મા, વિષ્ણુ અને શંકર. તો આપણને ખબર છે કે 4 મુખ તો ખાલી બ્રહ્માને જ હોય, એટલે જવાબમાં લખીશું બ્રહ્મા. બીજું છે ભોજનાંતે પેયમ ખાલી જગ્યા, ભોજન કરીને આપણે જમી લઈએ પછી શું પીવું જોઈએ? દુગ્ધમ, સૂપમ કે તક્રમ? તો તક્રમ, તક્રમ એટલે છાશ. ભોજન કર્યા પછી આપણે છાશ પીવી જોઈએ. ત્રીજું, અપદઃ શબ્દસ્ય અર્થ, અપદ એટલે કે પગ વગરનો, એનો સંસ્કૃતનો શબ્દ શું થાય? તો કે પાદરહિત, વચ્ચે આપેલું છે ને એ પાદરહિત એટલે પગ વગરનું. ચોથું, રથ ખાલી જગ્યા ચલતી, રથ કેવી રીતે ચાલતો હતો? તો કે વાયુ વેગેન, રથ વાયુ વેગેન ચલતી. પાંચમું, વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું હતું? તો કે દુર્લભમ, વિષ્ણુ પદમ દુર્લભમ પ્રોક્તમ. બરાબર? બધી ખાલી જગ્યાના જવાબ છે એકવાર બોલી લઉં છું. પહેલી ખાલી જગ્યામાં બ્રહ્મા, બીજી ખાલી જગ્યામાં તક્રમ, ત્રીજી ખાલી જગ્યામાં પાદરહિત, ચોથી ખાલી જગ્યામાં વાયુ વેગેન અને છેલ્લી ખાલી જગ્યામાં દુર્લભમ. હવે જોઈએ પ્રશ્ન 5. નીચેના ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. અહીં જે શબ્દો આપેલા છે એનું સંસ્કૃત આપણે લખવાનું છે, બરાબર? પેલું છે ભોજન બાદ, તો ભોજન બાદ એટલે ભોજન કર્યા પછી, તો ભોજનાંતે, ભોજન વત્તા અંતે, ભોજનાંતે, બરાબર? ભોજન વત્તા અંત એટલે ભોજનાંતે. બીજું છે મુખ વિનાનો, તો મુખ અને અ એટલે અમુક, મુખ ન હોય એવું અમુક, બરાબર? તો મુખ વિનાનો શબ્દ છે એનું સંસ્કૃત થશે અમુખઃ. ત્રીજું છે એક ડગલું, પદ મેકમ,
એકમ એટલે એક, પદ એટલે પગ. પગથી આપણે જે એક ડગલું ચાલીએ એ પદમેકમ. બરાબર. ચોથું છે વીંટી. વીંટી એટલે મુદ્રિકા. પાંચમું દૂર જનાર એટલે દૂરગામી. અને છઠ્ઠું છે બળદ પર બેસનાર, વૃષારૂઢ. આરૂઢ એટલે સવાર થવું, બેસવું. અને વૃષ એટલે બળદ. બરાબર, એટલે વૃષારૂઢ. ભોજનાંતે એટલે ભોજન બાદ. અમુખઃ એટલે મુખ વિનાનો. પદમેકમ એટલે એક ડગલું. મુદ્રિકા એટલે વીંટી. દૂરગામી એટલે દૂર જનાર. અને વૃષારૂઢ એટલે બળદ પર બેસનાર. હવે છે પ્રશ્ન નંબર 6. અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આવ્યા છે જેના આધારે અન્ય શબ્દો બનાવવાના છે. જુઓ, વૃષ ઉપરથી વૃષારૂઢ, તો અશ્વ ઉપરથી અશ્વારૂઢ, ગજ ઉપરથી ગજારૂઢ, અને વૃક્ષ તો વૃક્ષારૂઢ. આરૂઢ એટલે બેસવું અથવા સવાર થવું. પછી અશ્વ, ગજ અને વૃક્ષ, તો વૃક્ષારૂઢ એટલે વૃક્ષ પર બેસનાર, ગજારૂઢ એટલે હાથી પર બેસનાર, અને અશ્વારૂઢ એટલે ઘોડા પર બેસનાર. બરાબર. પછી છે પદમ ઉપરથી પદમેકમ, તો શબ્દમેકમ. પછી વાક્યમેકમ અને ગીતમેકમ. બરાબર. ત્રીજું છે ભોજન ઉપરથી ભોજનાંતે, તો દિનથી દિનાંતે, નિશાંતે અને વર્ષાંતે. બરાબર. દિનાંતે એટલે દિવસના અંતે, નિશાંતે એટલે રાત્રે, અને વર્ષાંતે એટલે વર્ષના અંતમાં. પર્વત ઉપરથી પર્વતાગ્રે, તો રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે, અને કર ઉપરથી કરાગ્રે. આજે આપણે જે કાવ્ય એટલે કે પ્રહેલિકા જે સમજ્યા છીએ ને, એ બધી જ પ્રહેલિકા છે એ તમારે તમારી પાકી નોટમાં સંસ્કૃત અને ભાષાંતર સાથે લખવાનું છે. અને આજે આપણે જે સ્વાધ્યાય કર્યો છે એ સ્વાધ્યાય પણ તમારે તમારી પાકી નોટમાં લખી લેવાનો છે. હોમવર્કની અંદર જે કંઈ અહીંથી આપવામાં આવે એ સાથે સાથે કરતા રહેજો, કારણ કે 1લી તારીખથી આપણી પરીક્ષા શરૂ થાય છે. બરાબર છે. તો પરીક્ષામાં આ બધી વસ્તુઓ ઉપયોગી થશે. એટલે આજે આપણે જે કાવ્ય 3 સમજ્યા એ કાવ્ય 3 અને એનું ભાષાંતર લખી લેવાનું છે, અને પાકી નોટ પણ પૂરી કરવાની છે. બરાબર.